જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. હમણાં તમે શું વાત કરતા હતા? ભગવાનની વાતો કરીએ છીએ ભાઈ. આ તો કરો ને, મને સાંભળવી છે. મને સાંભળવી છે, પછી અમારા દર્શક મિત્રોને બધાને સાંભળવાની ઈચ્છા છે. તમારા મુખેથી કાંઈક ભગવાનની અમૃત વાણી સંભળાવો તો અમારા દર્શક મિત્રો ખુશ થઈ જાય. સમજ્યા? દ્વારકાધીશ હા, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન અનેક નામ છે. હા, એ મૂર્તિ સ્વરૂપે તો દ્વારકામાં બિરાજમાન છે, હા, બરાબર. પરંતુ દરેક જીવની અંદર અને ચેતન અને અચેતન બધામાં એ વ્યાપેલ છે, સર્વવ્યાપી છે. સર્વવ્યાપી છે. અને આપણામાં પણ આપણે અહીં સુધી ખેંચીને લાવનાર અને આ પગપાળા જે પદયાત્રીઓ જાય છે એનામાં પણ બરાબર વિચાર સ્વરૂપે હા. એ ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે અને એ પ્રેરણા કરે છે. તમને પણ એને જ પ્રેરણા કરી, મને પણ આ બોલવા માટે જે હા, એ પ્રેરણા કરી રહ્યા છે એ જ અંદર બેઠો બેઠો એ જ છે. આપણે તો ખાલી એક નિમિત્ત બનવાનું. નિમિત્ત છીએ. પંચ તત્વનું આપણું પૂતળું છે. સ્થિતિ જલ પાવક ગગન સમીરા, પંચ રચિત અધમ શરીરા. વાહ 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 વાહ. સરસ. એટલે ભગવાન સૌનું ભલું કરે અને આ ભગવત કાર્યમાં, આ ભગવાનના કાર્યમાં સેતુબંધ જેમ રામેશ્વરથી લંકા સુધી બનતો હતો, એમાં જેમ ખિસકોલીએ જેમ રેતીમાં આડોટીને એ બંધ બનાવવામાં મદદરૂપ થઈ, એમ સૌ આપણે એમાં જે આપણાથી થઈ શકતું હોય એ મદદરૂપ થવા જોઈએ. કારણ કે ભક્તથી મોટા છે ભગવાન, ભગવાનથી મોટા છે ભક્ત. અને એ ભક્ત અહીંથી પસાર થઈ રહ્યા છે, એના ચરણની રજ પડી રહી છે, તો એના સેવાનો લાભ આપણે મળે એ અતિ ઉત્તમ છે. એના માટે આપ સૌ બધા અહીં ઉપસ્થિત છો. એના માટે ભેગા થયા છે કે કઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી. હા, જે થઈ શકે. બરાબર છે. આપણું તો ખિસકોલી રૂપી કાર્ય છે અને એના નિમિત્ત છે મનુભાઈ વકીલ સાહેબ. કોઈ નિમિત્ત તો બને ને. દેશ કી જય. તમારું નામ શું ભાઈ? મનસુખભાઈ. મનસુખભાઈ, બરાબર. તો આપણે જે આ પગપાળા યાત્રા જે દર વર્ષે થાય છે, એની પાછળનો હેતુ શું અને આ યાત્રા ક્યારથી શરૂ થઈ અને એનો મહિમા શું, એ વિશે થોડીક ચર્ચા કરો ને. પદયાત્રા ક્યારથી શરૂ થઈ, કેમ શરૂ થઈ, એ આપણે એના અનુમાન કરવા એ યોગ્ય નથી લાગતું. બરાબર. પરંતુ પદયાત્રા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ છે. એક તો વ્યક્તિ, આજે 4 યુગની વાત છે કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. એમાં આ કલિયુગની અંદર વ્યક્તિ કોઈ પણ જાતના સ્વાર્થ વગર ભગવાન માટે, ભગવાનના દર્શનની અભિલાષાએ શરીરને પગપાળા, એટલે કે એક પ્રકારનું તપ જ છે. આ પગપાળા ચાલીને જવું એક પ્રકારનું તપ છે. અને જ્યારે માણસ ચાલે છે ને, ત્યારે એને સતત ભગવાનનું ચિંતન રહે છે. એ ચિંતનને કારણે આજે મારે ભગવાનના સાનિધ્યમાં જવું છે એમ. હા, સતત ચિંતન રહે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કોઈનું ચિંતન કરે ને, તો એની છબી, એનો આકાર, એ દ્રષ્ટા ભાવ એનામાં સતત ઉત્પન્ન થતો રહે છે, દિલમાં છપાઈ જાય છે. અને એ જ છે ભગવાનના સાચા દર્શન. આ બધા જ લોકો છે એ ઈશ્વરને સમર્પિત માણસો છે. એ ઈશ્વર પાસે પૂર્ણ સમર્પણ કરેલું છે. એ જે પરિસ્થિતિમાં રાખે એમાં રહેવું, આનંદથી રહેવું અને ભગવાનનું સ્મરણ કરવું અને ભગવાન છે એની ખાતરી સ્વરૂપ
ખાતરી સ્વરૂપ હા આ પદયાત્રીઓને જુઓ એટલે એની ખાતરી થાય છે કે ભગવાન જેવું કોઈક તત્વ છે છે એ પ્રતીતિ થઈ શકે. ભગવાન તો કણે કણમાં છે, રજે રજમાં છે, બધી જ જગ્યાએ છે, બરાબર પરંતુ આ પદયાત્રીઓની શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા અને એનો ઉત્સાહ જોઈને આપણે ખબર પડે છે કે ભગવાન જેવું કંઈક છે. ભગવાન નામનું ચૈતન્ય તત્વ છે. દ્વારકાધીશ હજરા હજુર છે. સરસ, બહુ સરસ વાત. ખરેખર તમે બહુ સરસ વાત કરી કે આ ફૂલડોલ નિમિત્તે તો ભગવાન આપણે આ ફૂલડોલ ત્યાં આપણે આ બધા યાત્રિકો ત્યાં જઈને દ્વારકા જઈને બધા ફૂલડોલ રમે છે, હોળી રમે છે બધા, અબીલ ગુલાલે ને કલરે ને બધા. ત્યાં ખરેખર ભગવાન ત્યાં ભક્તો આરે રમવા આવતા હોય છે ખરા? હા હા, ભગવાન ભક્તમાં જ છે. હા, દરેક ભક્તમાં બિરાજમાન છે. દરેક ભક્તની અંદર ભગવાન બિરાજમાન જ છે. ભગવાન ભક્તથી અલગ છે જ નહીં. એટલે એ ભગવાન ભક્તની અંદર બિરાજમાન હોવાથી જે આપણે ત્યાં રાસ ફૂલડોલ હા હા રમે છે ત્યારે ભગવાન એમાં હાજર જ હોય છે દરેકમાં. કારણ કે ભગવાન એ સર્વવ્યાપી છે, તો એમાં તો છે જ. આ તો સતત ચિંતન કરતો, વિચાર કરતો વ્યક્તિ છે જે ભક્ત છે. ભક્ત તો હમણાં જ અહીં ચર્ચા થઈ કે ભગવાન કરતાં પણ ભક્ત મોટો છે. હા, સાચી વાત છે. તો ભગવાન તો ત્યાં હાજરા હજુર હોય જ છે. અને એની ઘણી બધી પ્રતીતિ છે કે હજારોની સંખ્યામાં માણસો જાય છે, કોઈને થાક લાગતો નથી, કોઈ બીમાર પડતું નથી, કોઈ માણસ છે એ હેરાન થતું નથી. દરેકની સુવિધા વ્યવસ્થા ભગવાન કરે છે. સાચી વાત છે. તો સાહેબ મારે એક બીજો એક પ્રશ્ન છે હા હા. કે આ જગતની અંદર ભગવાન એક છે કે બે છે? એકો દેવ સર્વભૂતેષુ ગુડ. બરાબર, ભગવાન એક છે, બરાબર. હા, એના સ્વરૂપ અલગ છે. સ્વરૂપ તો એના આ બે સ્વરૂપ કેમ છે? એક નિરાકાર અને સાકાર બે સ્વરૂપ છે જો. કેમ એના? એનર્જી છે ને, ઇંગ્લિશમાં એક તમને ખબર હોય તો વિજ્ઞાનની અંદર એક લો ઓફ એનર્જી આવે છે, જેને ગુજરાતીમાં શક્તિ સંચયનો નિયમ કહેવામાં આવે છે. બરાબર કે ઉર્જાનો જથ્થો છે એ અચળ રહે છે. ઉર્જા છે એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. રૂપાંતર થાય. જેમ કે આ વિદ્યુત ઉર્જા છે. વિદ્યુત ઉર્જા પંખામાં આવે છે તો પંખો ફરે છે, એટલે કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું. બરાબર એ જ વિદ્યુત જ્યારે લેમ્પમાં જાય છે ત્યારે પ્રકાશ સ્વરૂપે મળે છે. બરાબર એ જ વિદ્યુત હીટરમાં જાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મળે છે. એમ ઈશ્વર છે, એના સ્વરૂપ અનેક છે. ઈશ્વર એક જ છે અને જેવા સ્વરૂપે માણસ ભજે ને એવા સ્વરૂપે એને દર્શન આપે. દર્શન આપે. બરાબર. તો સાકાર પહેલા કે નિરાકાર પહેલા? સાકાર જે મૂર્તિ પૂજા છે ને એ સાકારની અંદર આવે છે. બરાબર. સા આકાર સા એટલે સાકાર સ્વરૂપ છે ને એ પહેલાં આવે છે. કારણ કે બાળક છે એને આપણે એકડો શીખાડવો હોય બરાબર તો એને આપણે એમ બતાવીએ કે આ એક ચોકલેટ છે, બરાબર એની સામે ઓબ્જેક્ટ મૂકવો પડે છે તો એને ખ્યાલ આવે છે કે આ એક છે. એક છે પછી એક ખરેખર તો એક નિરાકાર છે. એક નિરાકાર છે. એકનો જે સંકેત છે એ આમ જુઓ તો એકનો એ સિમ્બોલ છે, એ એક નથી. એક હોવા છતાં એક અનેક છે. હા હા, એટલે એક જે છે, જેમ આપણે વાત કરીએ છીએ કે આ એક છે વસ્તુ. હવે એક આપણે એકડો લખ્યો બરાબર એટલે એ એક થઈ જતું નથી. એની સામે આપણે દાખલા તરીકે એમ કહેવું પડે કે આ એક ચોકલેટ, આ એક પથ્થર, આ એક પંખો, આ એક કુંડું, આપણે એમ કહેવું પડે છે. એટલે એ ઓલો એક છે એ નિરાકાર સ્વરૂપ છે, આ કુંડું છે એ સાકાર સ્વરૂપ છે. બરાબર અને મૂર્તિ પૂજા એ સાકાર સ્વરૂપ છે. બરાબર જેમ આપણે સીડી ચડવી હોય ને તો પહેલું પગથિયું છે એ સાકારથી શરૂ કરવું પડે, પછી ધીમે ધીમે
સાકારથી નિર્ગુણ નિરાકાર સ્વરૂપ તરફ જઈ શકાય. એટલે સાકારમાંથી નિરાકાર તરફ થઈ જાય. નિરાકાર દાખલા તરીકે આપણે કોઈ એમ કહે કે ભાઈ દ્વારકાધીશ કેવા, તો આપણે કહીએ કે નિરાકાર છે, અનંત છે, નિર્ગુણ છે. તો એ બાળકને કે સામાન્ય બુદ્ધિના માણસને સમજાતું નથી. એટલે આપણે એની સામે ફોટો મૂકવો પડે, મૂર્તિ મૂકવી પડે કે આ દ્વારકાધીશ છે. મતલબમાં કંઈક આલંબમ લેવું પડે, કંઈક આધાર લેવો પડે. નિરાકારમાં ડાયરેક્ટ નિરાકારમાં જઈ શકાતું નથી, બરાબર ને? હા, એટલે સાકાર થી નિરાકાર તરફ જવાય, હા. નિરાકારમાંથી સાકાર તરફ આવી શકાય નહીં. નિરાકારમાંથી જ આ બધા સ્વરૂપો નિરાકારમાંથી જ પ્રગટ થયા ને બધા. હા, એટલે નિરાકાર જે છે ને, નિરાકાર એ વસ્તુ આમ જુઓ તો નિરાકાર આકાર વગરનું જે ભગવાનનું સ્વરૂપ છે. એટલે મેં હમણાં જ વાત કરી કે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો પદાર્થ છે, પદાર્થમાંથી તત્વ બને, તત્વમાંથી અણુ બને, અણુમાંથી પરમાણુ, પરમાણુમાં 3 મુખ્ય કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. અને એના પછી તમે જુઓ તો એ ઇલેક્ટ્રોન પણ ફરે છે. અત્યારે આપણે કહીએ કે ભાઈ ચૈતન્ય તત્વની જે વ્યાખ્યા છે એમાં દરેક પદાર્થ, પછી એ આપણે જેને સજીવ કહીએ કે નિર્જીવ કહીએ, એ દરેકની અંદર ઇલેક્ટ્રોન તો છે જ, તો એ ફરી રહ્યો છે. જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે. તો એ પણ આપણી વ્યાખ્યા પ્રમાણે ભલે એને આપણે સજીવ નથી ગણતા, પણ એ પણ ઈશ્વરનો જ એક અંશ છે. એટલે તો તુલસીદાસે કીધું કે શ્રી રામમય સબ જગ જાની, એટલે આખું જગત રામમય છે, એના વગરની કોઈ જગ્યા ખાલી નથી. એટલે તો એને સર્વવ્યાપી કહેવાય છે. સર્વવ્યાપી કહેવાય છે. ખૂબ આભાર. ખૂબ સરસ વાત કરી તમે. ખૂબ તમારો ખૂબ આભાર. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ફરી મળશું પાછા આપણે, બરાબર? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, આ દાદાએ બહુ સરસ વાત કરી છે. બહુ ખરેખર દિલમાં ઉતરી જાય એવા શબ્દો બોલ્યા. બહુ ઊંચી અવસ્થાની વાત કરી છે. આધ્યાત્મિક, જેને આપણે આધ્યાત્મિક જ્ઞાન કહીએ ને, એ આધ્યાત્મિક જ્ઞાન આ દાદાએ રજૂ કર્યું અત્યારે. ખરેખર બહુ સરસ વાત કરી. અને ફરી પાછા આપણે એને મળશું અને ફરીથી આપણે એક નવો વિડીયો બનાવશું.